બે દેશો વચ્ચે દોસ્તીની વાત ઉઠી છે। એકબીજા પ્રત્યે દોસ્તીનો હાથ લંબાવાયો છે કે જેની ચર્ચા દેશભરમાં ઉઠી છે। બે દેશો વચ્ચે દોસ્તીની વાત આવે એટલે ઉડીને આંખે વળગે ભારત અને અમેરિકા, પરંતુ અહીં વાત અમેરિકાની નહીં, અફઘાનિસ્તાનની કરવી છે। અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી આજથી 16 ઓક્ટોબર સુધી ભારતના પ્રવાસે છે। એક તરફ ઓપરેશન સિંદૂર પછી દક્ષિણ એશિયાની રાજનીતિ ઘણી બદલાઈ રહી છે, તો બીજી તરફ અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે દોસ્તીના એંધાણથી પાકિસ્તાન જ નહીં, અમેરિકાના પેટમાં પણ તેલ રેડાઈ રહ્યું છે। કારણ કે છેલ્લા થોડા વર્ષોમાં ચીનની મદદથી પાકિસ્તાને પોતાને સુધાર્યું છે, તેથી ભારત પાકિસ્તાનને અલગ થલગ કરવાની વ્યૂહરચના પર કામ કરી રહ્યું છે। હવે અફઘાનિસ્તાનની નજીક આવવાથી દક્ષિણ એશિયામાં ભારતની સ્થિતિ મજબૂત થશે, તો બીજી તરફ ભારતે પણ તાલિબાન, પાકિસ્તાન, ચીન અને રશિયાની સાથે મળીને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અફઘાનિસ્તાનમાં બગ્રામ એરબેઝ પર ફરીથી નિયંત્રણ કરવાની માંગનો વિરોધ કર્યો છે। એક વાત એ પણ છે કે રશિયા એકમાત્ર દેશ છે કે જેણે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી છે। ઉલ્લેખનીય છે કે તાલિબાનની સરકાર બન્યા બાદ ભારતે કાબુલમાં પોતાનો દૂતાવાસ પણ બંધ કરી દીધો। બંને દેશો વચ્ચે કોઈ જ ઔપચારિક સંબંધ નથી રહ્યા। ભારતે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ઓફિશિયલી માન્યતા પણ નથી આપી। જો કે ભારત લાંબા સમયથી અફઘાનિસ્તાન સાથે બેકડોર ડિપ્લોમેસી કરતું રહ્યું છે, ત્યારે આ મુલાકાતથી ચર્ચા રહ્યું છે કે શું તાલિબાન સરકારને ભારત માન્યતા આપશે? હવે અફઘાની મંત્રીના ભારત પ્રવાસથી શું બદલાશે? ભારત માટે આ પ્રવાસ કઈ રીતે ફાયદાકારક થવાનો છે? અફઘાનિસ્તાનને હવે કેવી છૂટ આપવામાં આવશે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું અને આજની યે દોસ્તી પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે લલિતભાઈ રાવલ કે જેઓ સંરક્ષણ નિષ્ણાત છે। આ સાથે જ જયદેવભાઈ જોશી આપણી સાથે જોડાયા છે, જેઓ પણ એક સંરક્ષણ નિષ્ણાત છે। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। લલિતભાઈ, મારો પહેલો સવાલ આપને કે તાલિબાની વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી આજથી 16 ઓક્ટોબર સુધી ભારતના પ્રવાસે છે, ત્યારે અફઘાની મંત્રીના પ્રવાસથી શું બદલાવ આવશે? બિલકુલ, અફઘાની પ્રજા અને અફઘાની સરકાર આજ સુધી એને માન્યામાં જ નથી આવતું કે અમે પાકિસ્તાન જેવું નકામું સ્ટેટ અમારી વચ્ચે આવી પડ્યું, ક્યાંથી આવી પડ્યું। એકચ્યુઅલી અફઘાનિસ્તાનના આપણા પડોશી તરીકે બ્રિટિશ ઇન્ડિયા હતા, પણ આ 1947ના ભાગલા પાડ્યા પછી આ ડખો એનો ઉભો થયેલો। આજ એનું ઘણા સમયથી ચાલ્યું આવતું રાજ્ય એ તાલિબાનોએ તોડી પડાયું અને અમેરિકનોને બહાર કાઢ્યા ત્યાંથી। અને જ્યારથી એમણે સત્તા સંભાળી અને સત્તા સંભાળતા જ પાકિસ્તાનના ગલગલિયા ચાલુ થઈ ગયા હતા। એના લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ દોડતા દોડતા ત્યાં ચા પીવા, નમાજ પડવા દોડી ગયા હતા દોસ્તી કરવા માટે। અને એમના મનમાં એમ હતું કે હવે તો મારી દોસ્તી થઈ ગઈ, આ આવનારી તાલિબાન પ્રજા તો સાવ મૂળ છે, બુદ્ધિને નથી, એમનામાં કેમ એડમિનિસ્ટ્રેટ કરવું એ નથી। પણ સમયે એને ખોટા પાડ્યા। આજ અફઘાનિસ્તાનની ઇકોનોમી કદાચ પાકિસ્તાન કરતા સારી જઈ રહી છે, એનું એડમિનિસ્ટ્રેશન પાકિસ્તાન કરતા ઘણું સારું ચાલી રહ્યું છે। અને જ્યારે આના વિદેશ મંત્રી અમીર મુત્તકી આજ ભારત આવ્યા ત્યારે એક આનંદની અનુભૂતિ તો 100% થઈને અફઘાનના તાલિબાનો સાથેનો ભારતનો રિશ્તો, નાતો અને વર્ષો જૂની આપણી પડોશીની સભ્યતા એને જીવંત કરવાનો એક મોકો મળ્યો। અને આવતાની સાથે મુત્તકીએ કીધું, આ જ વસ્તુ કીધી કે અમારા સંબંધો અમે ટૂંકમાં સુદૃઢ કરીશું। અને જે એની વિદેશ નીતિની વાત હતી કે આપણી તરફથી માન્યતા આપવાની હતી, એ ચર્ચાની અંદર છે અને એ કદાચ ભારત આપે પણ ખરું, પણ એ આપ્યા પછી ભારતનો ખૂબ ગાઢ સંબંધ અફઘાનિસ્તાનના તાલિબાન સરકાર સાથે થશે। અને આ થવાથી પાકિસ્તાનના પેટમાં ખૂબ તેલ રેડાણું, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપ જોઈ રહ્યો કે ત્યાંના ટીટીપી મારફતે, ટીટીપી એ તાલિબાનનું સંગઠન છે અને એડમિનિસ્ટ્રેટ બાય તાલિબાન અફઘાનિસ્તાન એ કહી શકાય। એ લોકો હવે આના પર કંટ્રોલ કરવા તૈયાર નથી। પાકિસ્તાન ઘણી વખત ત્યાં જઈને એની ફરિયાદ કરી આવી, પણ કરવા તૈયાર નથી। પણ આજે જયારે એને પાકિસ્તાનને ખૂબ માર પડી રહ્યો છે, એના દરરોજના તમે ગણો તો લગભગ 25-30 એના સૈનિકોના મોત થઈ રહી છે ટીટીપીની તાલિબાન સંસ્થા, તાલિબાન ગ્રુપ, ત્યારે એ પાકિસ્તાનને ખૂબ પેટમાં તેલ રેડાયું અને ખૂબ વિહવળ થઈ ગયા છે। અને આજ તો એના ખ્વાજા
આસિફે પણ કબૂલ કર્યું કે પાકિસ્તાનના અત્યારે જે અફઘાનિસ્તાન સાથે સુવાળા સંબંધો હતા એવા રહ્યા નથી. જી તો બિલકુલ. ટૂંકમાં એ પ્રજા પણ, પાકિસ્તાનની પ્રજા પણ એમની ગેર નીતિમત્તા વાળી જે નીતિઓ અખત્યાર કરી અને જે આજે ખૂબ પસ્તાઈ રહ્યા છે. એમણે તાલિબાનોને શરેઆમ ધોકો આપ્યો અને ઇવન એની પખ્તૂન અને પઠાણો ઉપર બોમ્બાર્ડમેન્ટ કર્યો, એના ઉપર મિસાઇલો છોડ્યા અને એની જ પ્રજાને મારી છે, જે મૂળ પાકિસ્તાનમાં બસેલા હતા પણ મૂળ પઠાનો અફઘાનો, જે અફઘાનનો ભાગ ગણે છે એને. આવી રીતે જયારે ધોકો આપીને રાજ કરવાની, પડાવી લેવાની વૃત્તિ જયારે સેવતું હોય પાકિસ્તાન, ત્યારે 100% એમના પેટમાં ખૂબ તેલ રેડાય અને ભારત માટે ખૂબ સારો સમય છે આ. અને એમાં આ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી જયારે આવીને આપણી સાથે સંબંધને વધુ સુવાળા બનાવશે, ત્યારે આપણી ખૂબ ઊંચી પહોંચ પણ થશે અને પાકિસ્તાનને આપણે વધુ ઠમઠેરવા માટે સક્ષમ થઈશું. જી બિલકુલ. જયદેવભાઈ, હું આપને પૂછવા માંગીશ કે બંને દેશો વચ્ચેની આ દોસ્તીની જે ચર્ચાઓ થઈ રહી છે તેને લઈને શું લાગી રહ્યું છે કે તાલિબાન સરકારને ભારત સત્તાવાર માન્યતા આપશે? ખૂબ સરસ પ્રશ્ન હિરલજી આપે પૂછ્યો છે. મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી જી બિલકુલ. જી, ખૂબ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે અને બહુ ચોટદાર પણ છે આ વાત કે શું ભારત આપણે આધિકારિક રીતે તાલિબાનની ગવર્મેન્ટને અફઘાનિસ્તાનમાં સ્વીકારશું કે નહીં. યસ, હજી આ એક એ પ્રકારનો પ્રશ્ન છે કે જેનો જવાબ હજી ભવિષ્યના ગર્ભમાં છે, પણ જે અમુક બહુ જ બેઝિક મૂળભૂત બાબતો એ તરફ ઈશારો કરે છે કે ભારત પોતાની વિદેશ નીતિ જે અફઘાનિસ્તાન તરફી છે એને રીઅલાઇન કરી રહ્યું છે. આપ જોવો કે આ આમિર મુતક્કી કે જેના ઉપર યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ દ્વારા ટ્રાવેલ બેન લાગેલો છે, 2001માં તેમના પર ટ્રાવેલ, એમના એસેટ ફ્રીઝ એટલે એમના બધા જ જે મિલકતો છે એને ફ્રીઝ કરવી અને આર્મ્સ એમ્બાર્ગો કે એમને કોઈ પણ હથિયાર એમ સુધી ન પહોંચે આ પ્રકારના સેન્કશન લાગેલા હતા. એ વ્યક્તિને યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલની જે તાલિબાન સેન્કશન કમિટી છે એ એક્ઝમ્પશન આપે છે, છૂટ આપે છે, ટ્રાવેલ કરવાની પરવાનગી આપે છે. અને એ કમિટીનું ચેરમેન કોણ છે અત્યારે? પાકિસ્તાન, અને એની સાથે છે રશિયા અને ગયાના, આ બે દેશો. આ એક બહુ મોટી વાત છે કે તાલિબાનના ફોરેન મિનિસ્ટરને આ પ્રકારના સેન્કશન કમિટીમાંથી એક્ઝમ્પશન મળીને તરત જ એમને અલાઉ કરવામાં આવે અહીંયા આવવા દેવા માટે. બીજી વાત, યુકેના પ્રાઇમ મિનિસ્ટરને જ્યારે અહીંયા આવવાનું થાય, એમની સાથોસાથ એમની વિઝિટ થાય, that also sends a very strong signal કે એમની સાથે આપણે એમને રાખીએ છીએ. ત્રીજી જે મોટી વાત છે એ છે કે પહેલગામ અટેકને કન્ડેમ કરવામાં, એને વખોડી કાઢવામાં જે તાલિબાનનો હાથ હતો એને લઈને કોટ કરતા આપણા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર જયશંકર એવું કહે કે એ સમયથી અમારા વચ્ચે વધુ સૌહાર્દપૂર્ણ અને વધુ પોઝિટિવ વાતો થઈ. તો ભારતના પાકિસ્તાન વિરોધી રૂખમાં પણ જો તાલિબાન ભારતની મદદ કરતું હોય તો આ ત્રણ મુદ્દાઓના કારણે ચોક્કસ એમ કહી શકાય કે ભારત હવે અફઘાનિસ્તાનની નીતિ બદલે છે. કદાચ એની ફળશ્રુતિ એ હોય જે આપે પૂછ્યું હોય કે આપણે એમનું રાજ્યને સ્વીકારીએ. જી બિલકુલથી. લલિતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે શું અફઘાનિસ્તાનની નજીક આવવાથી દક્ષિણ એશિયામાં ભારતની સ્થિતિ મજબૂત બનશે? આ ભારત માટે આ પ્રવાસ કઈ રીતે ફાયદાકારક થશે? બિલકુલ આપણને ખૂબ ફાયદાકારક રહેશે અને આપણા સંબંધો પણ ખૂબ મજબૂત છે અને થવાના. કારણ કે ભારતે અફઘાનિસ્તાનમાં ઘણું બધું અને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને આપણે એની ઇવન એનું આખું સંસદ સુધી આપણે બનાવી આપ્યું છે. એના રોડ કન્સ્ટ્રક્શન, એના ડેમ કન્સ્ટ્રક્શન ઘણું બધું આપણે કર્યું છે. અને ઇવન જ્યારે અમેરિકાને બહાર કાઢ્યું ત્યારે પણ તાલિબાનોએ ભારતને કીધું હતું તમારે ડરવાની જરૂર નથી, યુ કન્ટિન્યુ યોર ડેવલપમેન્ટ, અમે તમારી સાથે ખુશ છીએ અને વી આર હેપી ટુ કીપ યુ ઇન અવર કન્ટ્રી. એટલે એ દ્રષ્ટિએ આપણે ખૂબ સુવાળા સંબંધો હતા, પાકિસ્તાન કરતા પણ વધુ સારા. અને એના આવવાથી આ સંબંધો વધુ મજબૂત થવાથી આપણી જે પાકિસ્તાનને દબડાવવાની વૃત્તિ છે ને એ પણ સારી એવી વધશે. અને પાકિસ્તાન ગભરાયેલું છે અને ગભરાયેલું રહેશે. એમાં જ એમનો હિત સમાયેલું છે પાકિસ્તાનનું. કારણ કે એ પ્રજા જેહાદી પ્રજા
અને જેહાદીઓને ખરેખર જો કોઈ પહોંચી શકે તો તાલિબાનો જ પહોંચી શકે. તો એ તાલિબાનીઓના દ્વારા આપણે એમના જે જેહાદી અડ્ડાઓ, જેહાદી એ છે એના સંગઠનો, એને આપણે એના પર કંટ્રોલ ખૂબ જાળવી શકીશું એવી મારી ધારણા છે. જી બિલકુલથી જયદેવભાઈ, હું આપને પૂછવા માંગીશ કે તાલિબાની સરકાર બન્યાના 5 વર્ષ બાદ તાલિબાન વિદેશ મંત્રી ભારતના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આ મુલાકાત પાછળનો તેમનો ઉદ્દેશ્ય શું? ભારત સાથે દોસ્તી, એ દોસ્તીની પાછળ અફઘાનિસ્તાનને ફાયદો શું? તાલિબાનનું જીઓ સ્ટ્રેટેજિક મહત્વ આખા વિશ્વમાં ખૂબ મોખરાનું છે. માત્ર ભારત સાથે નહીં, જીઓ સ્ટ્રેટેજિકલી ભૌગોલિક રીતે જે રીતે તાલિબાન પોતે અફઘાનિસ્તાન નો આખો દેશ જે છે એનું બહુ મહત્વ છે. રશિયા એટલું મોટું અને આ તરફ યુરોપ, એને જોડવાનું કામ જે છે, યુરોપ એટલે આપણે ઈરાન ને મિડલ ઈસ્ટ ને એ આખો ભાગ ગણીએ તો ઈરાનને જે જોડવાનું કામ કરે છે એ અફઘાનિસ્તાન કરે છે. વધારે ઉત્તર અને નોર્થ ની વાત જોઈએ તો નેટો કન્ટ્રીઝ જેનું નેતૃત્વ અમેરિકા કરે, એમના વચ્ચેની કડી પણ આ તાલિબાન જ છે. અને 60-70 ના દાયકામાં જ્યારે આ પ્રકારનું કોલ્ડ વોર શરૂ થયું તત્કાલીન યુએસએસઆર, આજનું રશિયા અને અમેરિકા વચ્ચે, ત્યારે પણ ધ બોન ઓફ કન્ટેન્શન અને જ્યાંથી શરૂ થયું હતું અને કેટલી વાતો જ્યાં આર્મ્ડ કોન્ફ્લિક્ટ પણ થયા, એ જગ્યા પણ અફઘાનિસ્તાન હતી. આ વખતનું તાલિબાન એટલે જેને ફરી પાછું અમેરિકી ફોર્સિસ ત્યાંથી ગયા અને એ પછી જે તાલિબાને ટેક ઓવર કર્યો, એ તાલિબાન અને ભૂતકાળના તાલિબાનમાં ફરક છે. ભૂતકાળનું તાલિબાન જે હતું એ બહુ ફેરોશિયસ હતું, બહુ આક્રમણકારી હતું, મહિલાઓને બહુ બાનમાં રાખતું હતું, ખુલ્લેઆમ એમને નીકળવામાં પણ પરવાનગીઓ લાગતું હતું. કોઈ પણ બુરખા વિના કે બીજી કોઈ એવી એમના કાનૂનની વિરુદ્ધનું કામ કરતી કોઈ મહિલા અથવા પુરુષ પણ હોય તો તેને જાહેરમાં ખતમ કરી દેતું હતું. એ તાલિબાન હતું. અત્યારનું જે તાલિબાન છે એ વધારે મેચ્યોર છે, ડિપ્લોમેટિક છે, લર્નેડ છે. અને એ તાલિબાન તેના વિદેશ વ્યાપાર માટે, એના ચાબાર અને એ સાથે એ રૂટ ઉપરથી જે ટ્રેડ થઈ શકે તેના માટે, અને બાકી જે ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કરવા હોય તો તેના માટે બીજા દેશોની પરવાનગી, એમની મંજૂરી અને એમનો સપોર્ટ જરૂરી છે. એના માટે તાલિબાન ઈચ્છે છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના આ શાસનને સ્વીકૃતિ મળે અને આખા દક્ષિણ એશિયામાં જો કોઈ મોટું રાષ્ટ્ર હોય તો એ ભારત છે અને ભારત પાસેથી એ અપેક્ષા તાલિબાનને ચોક્કસ છે. આ એક વાત. બીજી વાત, ઘણો મોટો અફઘાની સમૂહ ભારતમાં રહે છે. આપણા દેશમાં ક્રિકેટને બહુ ગંભીરતાથી લેવાય છે તો એ પણ જોઈએ, અને ક્રિકેટમાં પણ અફઘાનિસ્તાનની ટીમ ખૂબ સારું કામ કરી રહી છે તો એ જોઈએ. તો અફઘાનિસ્તાનની ક્રિકેટની ટીમનું હોમ ગ્રાઉન્ડ પણ આપણે ત્યાં ઉત્તરાખંડમાં એક આપણે ત્યાં સ્ટેડિયમ, મોસ્ટ પ્રોબેબલી ઇફ આઈ એમ નોટ રોંગ, દહેરાદૂન અને એની આસપાસ આપણે સ્ટેડિયમ ત્યાં એમને આપ્યું છે. તો અફઘાની લોકોનો ખૂબ ગરોબો છે અને એમને મળવા માટે પણ, વ્યાપાર વાણિજ્યની વાત માટે પણ, અને અંતતો ગતવા આ રેકોગ્નિશન જે ભારત તાલિબાની સરકારને અફઘાનિસ્તાનમાં આપે એ એમની અપેક્ષાઓ છે. જી બિલકુલથી લલિતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ભારત અને અફઘાનિસ્તાનની આ દોસ્તીથી પાકિસ્તાન અને અમેરિકાને શું નુકસાન, અને આ સાથે જ અન્ય જે બીજા દેશો છે તેની પર આ દોસ્તીની અસર શું પડશે? લલિતભાઈ, આપને મારો અવાજ? મને પૂછો છો? મને પૂછો. હા લલિતભાઈ, મેં આપને પૂછ્યું કે અફઘાનિસ્તાન અને ભારતની દોસ્તીથી પાકિસ્તાન અને અમેરિકાને નુકસાન શું, અને સાથે સાથે બીજા દેશો પર તેની અસર શું? બીજા દેશોમાં પણ એ અફઘાનિસ્તાનનું માન વધશે. જો ભારત એમના પડખે આવે અને ભારતનો એને સપોર્ટ મળે તો એનું અફઘાનિસ્તાનનું માન વધારવાનું છે ત્યાં આગળ. એટલે એને પણ ફાયદો છે. અને આપણે ભારતનો જે અત્યારે માન સન્માનમાં આખા વિશ્વમાં જે વધારો થયો છે એના અનુસંધાને જોઈએ તો જો બ્રિટનના પણ પ્રેસિડેન્ટ મિસ્ટર સ્ટેમર આવેલા છે. એટલે દરેક દેશના રાષ્ટ્રાધ્યક્ષો અત્યારે ભારત સાથે સુંવાળા સંબંધો બનાવવા માટે તલપાપડ થઈ રહ્યા છે. ઇવન અમેરિકાની અવળચંડાઈના કારણે જે એને ટેક્સનું ટેરિફનું જે આખું યુદ્ધ જેવું રચ્યું કારસો, એમાં પણ એના પારોઠના પગલા પાછા પડી ગયા અને એ હવે ઘાઘું થયેલું છે ને એને આખા વિશ્વના બીજા દેશો સાથે એને જે દુશ્મની ભોરી
એમાં આપણે આપણો એનો જે એ હતું અભિગમ એ ખૂબ ઊંચો રહ્યો, અને એના કારણે હવે વિશ્વના બીજા બધા દેશોને પણ લાગે છે કે ભારત એ હવે મહાસત્તા બનવા તરફ જયારે આગળ જઈ રહ્યું છે, ત્યારે ભારતના સાથે જોડાવાથી એમને પણ ફાયદો થશે. અને યુદ્ધની કરી વાત, તો યુદ્ધમાં તો ભારતે હંમેશા બુદ્ધની ધરતી વાળી વાત કરી હતી, પણ જ્યારે જ્યારે આપણને કોઈ લડતર આવે તો એને આપણે વળતો પ્રચંડ જવાબ આપીએ છીએ. અને આપણું હજી ઓપરેશન સિંદૂર અધૂરું છે. ઓપરેશન સિંદૂરનો પાર્ટ 2 હજી બાકી છે. જી બિલકુલથી જયદેવભાઈ, ઓપરેશન સિંદૂરની વાત નીકળી છે એટલે એક સવાલ એ પણ ઊભો થાય કે ખાસ કરીને ઓપરેશન સિંદૂર પછી જ અફઘાનિસ્તાન સાથે આ મુલાકાત અને વાતચીત મહત્વની કેમ? જી હિરલજી, મેં જેમ અગાઉ આપને કહ્યું તેમ પહેલગામમાં થયેલા હુમલાને અફઘાનિસ્તાને ત્યારે જ વખોડી કાઢ્યું હતું. આ વાત એટલા માટે ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે એ સમયે ભારતે જોયું, અને થોડો બોધપાઠ પણ આપણે એમાંથી લીધો, અને આપણા મંત્રીઓએ ને બીજા લોકોએ પણ એ વાતને સ્વીકારી છે કે ઘણા દેશોએ આ પહેલગામના હુમલા વિશે કોઈ પણ સ્ટેટમેન્ટ આપવાનું ટાળ્યું હતું. ભારતમાં કોઈ પણ એક ત્રાસવાદી હુમલો થાય તો એ જોવામાં આવતું હોય છે કે પાકિસ્તાન અને પાકિસ્તાન સાથે તાલિબાની આતંકીઓનું પણ સંડોવણી હશે. તો આમ જો તો એ ગુનાહિત માનસિકતા, ગિલ્ટી માનસિકતામાં હોવા જોઈએ. તેમ છતાં એમણે આ હુમલાને વખોડી કાઢ્યું, અને વખોડી કાઢ્યા પછી પણ ભારત સાથે ઉભા રહેનાર દેશો અમુક ઓછા હતા. હુમલો વખોડ્યો હતો, પણ પાકિસ્તાનની વિરુદ્ધ કેટલાય દેશો બોલ્યા નહોતા. અમેરિકા સહિત પાકિસ્તાન વિરુદ્ધ નહોતું બોલ્યું. એવા સમયે જ્યારે ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ અફઘાનિસ્તાન આ રીતે ભારતની સાથે ઉભું રહેવા તૈયાર હોય, પાકિસ્તાન સાથે બહુ જ મોટી સરહદ એ લોકો શેર કરતા હોય, અને એક સમયે અફઘાનિસ્તાનને મદદ કરનાર પાકિસ્તાન, એક સમયે ત્યાંના તાલિબાનને ટ્રેનિંગ આપનાર પાકિસ્તાન, એણે જ્યારે 9/11 અમેરિકામાં આજે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરનો હુમલો થયો અને પછી અમેરિકાએ જે ધોંસ બોલાવી અફઘાનિસ્તાનમાં, ત્યારે તાલિબાન સામે લડવા માટે પાકિસ્તાને અમેરિકી એરફોર્સના પ્લેન લીધા અને એના દ્વારા એ જ તાલિબાન પર હુમલો કર્યો. તો અત્યારે તાલિબાનને પાકિસ્તાન સાથે દુશ્મનાવટના કારણો ઝાઝા છે. એવા સમયે ભારત માટે બહુ ઇમ્પેરેટિવ છે, બહુ જરૂરી છે કે આપણે આપણી નજદીકી અફઘાનિસ્તાન સાથે વધારીએ. આ બે કારણો, મોટા કારણો થયા. અને આથી વધારે પણ જો આપણે આગળ વાત કરવી હોય તો એ કરી શકાય કે ગ્લોબલી ભારત માટે ખૂબ જરૂરી છે કે આવા નાના રાષ્ટ્ર કે જેમનું વજૂદ ઓછું છે, જેમની પાસે રેકોગ્નિશન નથી, એમને ડિસાઇસિવલી ભારત પોતાની સાથે લે અને પોતાના તાબા નીચે લે, જેથી વિદેશી ગ્લોબલ ડિપ્લોમસીમાં ભારતના એક જ સ્વરમાં સાથ પુરાવનાર સમર્થકોની સંખ્યામાં વધારો થાય. જી બિલકુલથી લલિતભાઈ, હું આપને પૂછવા માંગીશ કે એક તરફ ચીન અને પાકિસ્તાન આ બંને દેશો નથી ઈચ્છી રહ્યું કે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મિત્રતા સધાય, બીજી તરફ અમેરિકા પણ આ મિત્રતાથી નારાજ. તો શું લાગી રહ્યું છે કે આ મિત્રતાથી ત્રણેય દેશ તરફથી, મતલબ કે ચીન, પાકિસ્તાન અને અમેરિકા, આ ત્રણેય દેશ તરફથી ભારતને ભવિષ્યમાં કેવા પરિણામો જોવા કે ભોગવવા પડશે, કે કેવા પરિણામો આવી શકે? તો કપાઈ ગયું છે અફઘાનિસ્તાનમાંથી. એના જનરલ ફૈજ હમીદ જયારે છેલ્લે ગયા એ પછી એની કઈ ઊંચી નથી, પણ ચાઇનાએ ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો, એમનું છે જ ઇન્વેસ્ટમેન્ટ છે. પણ અમેરિકાને પણ લાગ્યું કે અમારો એક એરબેઝ બને, અમારો એટલે બગરામનો એરબેઝ જે પડાવવાની તૈયારીમાં છે અમેરિકા, એના આધારે ખૂબ દમ પછાડા મારી રહ્યું છે. પણ મને લાગે છે ત્યાં સુધી કે એ કદાચ અમેરિકાના હાથમાં પણ નહીં આવે, અને આપણું ઇન્વેસ્ટમેન્ટ, આપણું વર્ચસ્વ અને આપણો જે ગાઢ સંબંધ થયો છે એનો હદ જો આપણે કહીએ તો ચાઇનાનો કાંટો પણ થોડો ધીમો થઈ જશે. એને એટલું ઇન્વેસ્ટમેન્ટની તક પણ એટલી નથી મળી જેટલી ભારતે કરી છે. એ દ્રષ્ટિએ જોઈએ તો આપણા સંબંધો તો ખૂબ સારા છે, અને એમાં જયારે અફઘાનિસ્તાનો આપણને પ્રાધાન્ય આપે છે અને પેલા પાકિસ્તાનને, ચાઇનાને અને અમેરિકાને જયારે નકારે છે, ત્યારે એ આપણા ખૂબ ગર્વની વાત કહેવાય. અને આપણું ખૂબ એની ટાઈઅપથી આપણું ખૂબ સંરક્ષણની દ્રષ્ટિએ, સલામતીની દ્રષ્ટિએ અને તાલિબાનના જેહાદીઓના જે
ગ્રુપો ચાલી રહ્યા છે પાકિસ્તાનમાં, એને ખાળવામાં પણ આપણે એક મહત્વનો ભાગ ભજવી શકીશું તાલિબાનોના સહારે. જી બિલકુલથી જયદેવભાઈ, હું આપને પૂછવા માંગીશ કે તાલિબાન સરકાર બન્યા પછી ભારતે કાબુલમાં પોતાનો જે દૂતાવાસ હતો એ બંધ કરી દીધો હતો. બંને દેશો વચ્ચે કોઈ જ ઔપચારિક સંબંધો પણ નહોતા, પરંતુ હવે જ્યારે આ બંને દેશો વચ્ચે દોસ્તીની વાત આવે છે ત્યારે સવાલ એ થાય કે અફઘાનિસ્તાનને હવે કેવા પ્રકારની છૂટ આપવામાં આવશે? જી હીરોજી, આપે જે શરૂઆતનો પ્રશ્ન પૂછ્યો હતો ને એમાં જે મેં અંતમાં વાત કરી ત્યાંથી જ આપના આ પ્રશ્નનો જવાબ આપવાનું શરૂ કરું તો જે પોઝિટિવ સંકેતો બંને દેશો આપી રહ્યા છે, મળવાનું થઈ રહ્યું છે, સેન્કશન્સ લિફ્ટ કરીને એમની એક આખું લાંબુ અઠવાડિયું, આટલી લાંબી જ્યારે મીટિંગ થઈ રહી છે ત્યારે એ ઇમ્પેરેટિવ છે કે આની કોઈ ટેન્જિબલ દેખીતી રીતે જોઈ શકાય તેવી ફળશ્રુતિ ચોક્કસ આવશે. હોઈ શકે કે આપણે અફઘાનિસ્તાનમાં તાલિબાનની સરકારને સમર્થન આપીએ અથવા રેકોગ્નિશન પણ આપીએ, આપણે એને સ્વીકારીએ, પણ એ સમયે અને આજની તારીખમાં પણ આપણું દૂતાવાસ ત્યાં કામ કદાચ ના કરતું હોય, આપણે રાજદ્વારી સંબંધો અટકાવ્યા હોય, ખાલી ટોક કરતા હોય એટલે કે વાર્તા મીટિંગ એ કરતા હોય, એ એટલા માટે કે ભારત એક ખૂબ મેચ્યોર રાષ્ટ્ર છે અને જે વર્લ્ડ ઓલ્ડેસ્ટ કે ગ્રેટેસ્ટ ડેમોક્રેસી ને એ બધા શબ્દોમાં જો ન પડીએ તો ચાણક્ય, ચંદ્રગુપ્ત અને એની પેલાથી પણ ભારતમાં જે રીતના ગણરાજ્યો હતા, જે રીતની લોકશાહીની વાત હતી, લોકો માટે લોકો તરફના અભિગમ સાથેની લોકશાહી ભારત તેનું સમર્થન કરે છે, એ વાતથી દૂર કોઈ સિસ્ટમથી કોઈ સરકાર બને કે કોઈ દેશ ઉપર કોઈ એક જૂથનું આધિપત્ય થાય તો એની સાથે ભારત પોતાને અલાઈન કરી શકે નહીં. આ એક બહુ ધીર ગંભીર, બહુ વિચારેલી અને બહુ દૂરની નજર સાથે ઘડવામાં આવેલી ભારતની સ્ટ્રેટેજી છે અને એને માન આપતા આપતા જ એક જવાબદાર લોકશાહી રાષ્ટ્ર તરીકે આપણે આ કર્યું એકદમ વ્યાજબી છે, આજની તારીખમાં પણ વ્યાજબી છે. અમુક આ જ પોઝિટિવિટીના સંકેતો આગળ ચાલુ રહે, થોડી હૈયાધારણ વધારે મળે, કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ વધારે થાય, જમીન ઉપર તાલિબાન આ પ્રકારના કઈ સમાજના તેમના નાગરિકોના કલ્યાણકારી કામ કરતું થાય, એ પછી જો ભારત ધીમે ધીમે આ સંબંધો સ્વીકારે તો એ ચોક્કસ થઈ શકે. જી બિલકુલ લલિતભાઈ, આર્થિક દ્રષ્ટિએ કે શું ફેરફાર કે શું પરિવર્તનો આવશે? આર્થિક દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ડ્રાયફ્રૂટ એક્સપોર્ટ છે કે ચા બહાર રૂટ છે, પોર્ટ લિંક છે, પ્રાદેશિક સુરક્ષા છે, આતંકવાદ પર એક જે રોક હતી ટીટીપીના સંદર્ભમાં, શું લાગે છે તેને પણ માન્યતા મળી શકે છે? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. જયદેવભાઈ આપણી સાથે જોડાયેલા છે? જયદેવભાઈ? જી જયદેવભાઈ, જે મેં સવાલ પૂછ્યો આર્થિક દ્રષ્ટિએ, આપ એનો જવાબ આપો. ચોક્કસપણે સૂકા મેવાનો વેપાર ખૂબ થાય છે, હેન્ડીક્રાફ્ટ્સનો વેપાર ખૂબ થાય છે અફઘાનિસ્તાન સાથે આપણો. એ સિવાય યસ ધેર આર ઓપોર્ચ્યુનિટીઝ અને શક્ય છે અમુક ખનિજ પદાર્થ ને એ પ્રકારનું પણ ત્યાં કામ થઈ શકે. ભૂતકાળમાં ટુરિઝમ વોઝ વેરી સ્ટ્રોંગ, એ પણ કરી શકાય. તો આવા કેટલાય બધા છે, પણ અત્યારનો સમય એવો છે કે ભારત વેઇટ એન્ડ વોચ ની પોલિસી તો રાખે જ છે, પણ એથી વધારે પણ ભારત એ ઈચ્છે કે તાલિબાન પોતાની ભારત માટેની ઉપયોગિતા સાબિત કરે. એ ઉપયોગિતા ડિપ્લોમેટિક હોઈ શકે, જીઓપોલિટિકલ હોઈ શકે, વેપારની અત્યારે આ પ્રશ્નમાં આપણે વાત કરી રહ્યા છીએ તો એ વેપારની પણ ઉપયોગિતા ભારત માટે હોઈ શકે. આ બધી ઉપયોગિતામાં જો ચેકબોક્સમાં ટીક લગાવે અફઘાનિસ્તાન તો જે ભૂતકાળમાં ભારતે કર્યું એ ભારત કરવા તૈયાર ચોક્કસ હશે અને કરે છે. એક જવાબદાર પાડોશી તરીકે ભારતે જે ભૂતકાળમાં કર્યું એ હજી પણ કરી શકે. એન્ડ ધેટ ઇઝ કે ડોન્ટ વરી અફઘાનિસ્તાન, વી વિલ ટેક કેર ઓફ યુ. અમે ટેક કેર કરશું, અમે આપનું ધ્યાન રાખશું અને ચોક્કસપણે એ કન્સર્ન ના કારણે વી નીડ ટુ ટેલ ધેમ કે વી વિલ ટેક કેર ઓફ યુ, અમે આપનું ધ્યાન રાખશું. જી બિલકુલથી, આપ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર.
તો હવે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની દોસ્તીને લઈને ચર્ચા વિચારણા થઈ રહી છે. અનેક તર્ક વિતર્કો પણ સર્જાઈ રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં જ જોવાનું રહ્યું કે આ દોસ્તી શું રંગ લાવશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.